અયાન, શું થયું બેટા? ચિરાગે કહ્યું કે તને પૈસાની જરૂર છે. શું થયું છે? કંઈ નહીં, કંઈ નથી થયું મોટી બા. અને મને પૈસાની શું જરૂર હોય મોટી બા? કંઈ નથી થયું તો પછી ચિરાગે એવું કેમ કહ્યું મને? અયાન, મેં સાંભળ્યું તો કોઈની સાથે વાત કરતો હતો. તારે ઘર લેવા માટે પૈસા જોઈએ છે. અયાન, તારે ઘર લેવું છે તો બીજા પાસે શું કામ હાથ લાંબા કરવાના? અમે નથી તારા માટે. તું પરીનો ભાઈ બન્યો છે, તારો હક છે અમારી પાસેથી કંઈક માંગવું હોય. મોટી બા, એકચ્યુઅલી એમ છે ને કે મને ઘર મળી ગયું છે, બસ એના માટે જ રૂપિયા જોઈએ છે. જો અયાન, ઘર લેવું એ બહુ મોટી ઘટના છે અને ઉતાવળે આ નિર્ણય ના કરાય. તું એક ઘર જોઈને નક્કી ના કર. જો 2-3 ઘર જો તું, પછી નિર્ણય લે. આ મારી તને અંગત સલાહ છે. મોટી બા, આમ તો તમારી વાત એકદમ સાચી છે અને ત્યાં સુધી અમે વર્ષોથી જે ઘરમાં ભાડે રહીએ છીએ ત્યાં બરાબર પણ છીએ. મોટી બા, હવે મને સારું ઘર મળશે ને ત્યારે જ હું નક્કી કરીશ. પણ ભાડાના ઘરમાં રહેવું છે શું કામ? આ ઘર નથી. આ ઘર પણ તો તારું જ છે. તું અહીંયા રહી શકે આયાન. મોટી બા, તમારી મારા પ્રત્યેની લાગણીને હું બરાબર સમજુ છું, પણ વાત એમ છે કે હું હવે અહીંયા આ ઘરમાં ક્યાર સુધી રહીશ? મારે ક્યારેક તો મારા વિશે અને મારી માના જીવન વિશે વિચારવું પડશે ને. તો પછી એક કામ કર આયાન, તારી મમ્મીને પણ અહીંયા લઈ આવ. મેં તો તને પહેલા પણ તારી મમ્મીને અહીંયા લાવવા માટે કહ્યું જ તું ને. હા, તો અહીંયા રહે. પછી તને જ્યારે જવું હોય ત્યારે તું જજે, જ્યારે તને ઘર મળી જાય ત્યારે. પણ હમણાં એકદમ ઘર લેવાની ઉતાવળ ના કરતું. ઠીક છે મોટી બા. પરી, આ શું કરે છે? મમ્મી, હું મારી દવાઓ લઉં છું. તું મને રોજ યાદ અપાવતી હોય છે ને, તો આજે તું યાદ અપાવ નહીં પહેલા જ મેં દવા લઈ લીધી. મને તો નવાઈ લાગે છે કે તું તારી જાતે દવા લઈ રહી છે. હા મમ્મી, મને અયાને સમજાવી કે દવા લેવી કેટલી જરૂરી છે. દવાના કારણે તો હું ઠીક થઈશ. અને મમ્મી, અયાન બહુ જ સારો છે. એણે મને જે પણ કહ્યું એ બધું મારા માટે કહ્યું. મમ્મી, તને તો ખબર છે ને, હું એકવાર જીત કરું છું પછી હું કોઈનું જ નથી સાંભળતી. પણ ખબર નહીં, મને અયાને સમજાવી એકવાર અને હું સમજી ગઈ. હું વિચારતી હતી કે આ છોકરો પૈસા માટે આ ઘરમાં આવ્યો છે, પણ આ છોકરો તો સારો છે. એણે પરીનો જીવ પણ બચાવ્યો અને એને સમજાવે પણ છે. પરી કોઈનું નહીં તો એનું તો માને છે. ચાલ, કંઈ નહીં તો સારું થયું મારા પરીના જીવનમાં. સરગમ, તું શું વિચારી રહી છે? એ જ કે રૂપ આપણા માટે કોઈ વરદાનથી ઓછી નથી. જો ને, આટલી બધી તકલીફો વેઠીને પણ એ આપણા માટે આટલું બધું કરવા તૈયાર થઈ ગઈ. એ તૈયાર તો થઈ ગઈ, એને ઘણું બધું કર્યું પણ ખરી, પણ હવે શું? હવે આપણે બસ રાહ જોવાની છે. 2-3 દિવસમાં ખબર પડી જશે કે રૂપના ઘરમાં બાળક રહ્યું છે કે નહીં. હું પણ ભગવાનને આ જ પ્રાર્થના કરું છું કે આપણું બાળક આવી રીતે જ આવે. પણ આ કોઈના માટે સહેલું નથી, ના આપણા માટે, ના રૂપ માટે, ના મોટીબા માટે, ના ઘર માટે. પણ આપણે બધાને એક કરીને રાખવા પડશે. આપણે બધાને સાથે રાખીશું. હું આમાં તારી સાથે જ છું અને હંમેશા રહીશ. પણ તે રૂપ વિશે શું વિચાર્યું છે? એના ભાગની લડત આપણે લડવાની છે. રૂપ સાથે અન્યાય થયો છે. કોઈ આપણી જમીન પચાવી પાડે તો આપણા હક માટે લડવું તો પડે જ ને. પછી ભલે એના માટે મહાભારત જ કેમ ના કરવી પડે. આ સમય જ એવો છે. એટલે જો રૂપ માટે આપણે મહાભારત પણ કરવી પડે ને, તો એના માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. રૂપે આપણા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો છે,
એના બદલામાં એને એના ભાગની જમીન પાછી અપાવવાની છે, જે હું કરીને જ રહીશ. પણ સરગમ, આ તારા કે મારા માટે સહેલું નથી. એક તરફ સરોગેસી, એક તરફ રૂપ, એક તરફ મોટી ભારી બીમારી, અને એક તરફ રૂપના ભાગની જમીનનો સંઘર્ષ. પણ આજ તો પરીક્ષા છે ને ધ્વનિત. પણ સરગમ, તો આ બધું મેનેજ કેવી રીતે કરીશ? મને તારી બહુ ચિંતા થાય છે. તો આ બધું કેવી રીતે કરીશ? હું આ બધામાં એકલી ક્યાં છું? તો છે ને મારી સાથે. આપણે બંને સાથે મળીને બધું ઠીક કરીશું. તો મારો સાથ આપીશ ને? આવી એક નહીં, અનેક લડાઈમાં હું તારો સાથ આપીશ. તો જ ખરા અર્થમાં હું તારો અર્ધાંગ થઈશ. सरगम दीदी, सरगम दीदी, सरगम दीदी ક્યાં છો? સરગમ દીદી દેખાતા કેમ નથી? ક્યાં જતા રહ્યા? સરગમ દીદી, સરગમ દીદી, સરગમ દીદી, સરગમ દીદી. કાકી, લો જમી લો. ના, હું આ કંઈ નહીં ખાઉં. અરે ઠીક છે, તમને શું ભાવે છે એ મને કહો, હું એ બનાવીને લાવું. તમને શું ભાવે છે? હું આ કંઈ ખાતી નથી. મને આ કંઈ ભાવતું નથી. પણ કંઈક તો ખાવું જ પડશે ને. તમે મને કહો તો ખરી, તમને શું ભાવે છે? આ ભાતથી મને નફરત છે. ને આ ડીશમાં તું ભાત લાવી છે. મારે આ નથી ખાવું. ઠીક છે, તમે ભાત ના ખાતા, પણ રોટલી શાક તો ખાઓ. કંઈક તો ખાવું જ પડશે ને. પછી તમારે દવા પણ તો લેવાની છે. અને તમને ખબર છે, આ શાક રૂપે બનાવ્યું છે. બહુ જ સરસ રસોઈ બનાવે છે. અને રૂપ તમને બહુ જ પ્રેમ કરે છે. ખરેખર આ મારી દીકરીએ બનાવ્યું છે. એને નાનપણથી જ રસોઈ બનાવવાનો બહુ શોખ હતો, અને એના બાપુએ તો એના માટે ઘરગથ્થા રમવાનો માટીનો સેટ પણ બનાવી આપ્યો હતો. હું રોટલા બનાવતી ને ત્યારે દોડીને વાસણનો સેટ લઈ આવતી અને રોટલા બનાવવા માંડતી. મને ખબર છે આ પણ એને સરસ જ બનાવ્યું હશે. હા, તમે ચાખો તો ખરી, બહુ જ સરસ બનાવ્યું છે. પછી તમારે દવા પણ તો લેવાની છે ને? હા, મારે દવા લેવાની છે, એટલે જ હું આ ખાઉં છું ને. મારી દીકરીએ બનાવ્યું છે ને. સરગમ દીદી કેટલા સારા છે. જે હું ના કરી શકી એ એમણે કરીને બતાવ્યું. અચ્છા, રૂપ નાની હતી ત્યારે એને બીજું શું શું ગમતું? એને સાડી પહેરવી બહુ ગમતી. એ નાની હતી ને ત્યારે એની બેનની ઓઢણી લઈને સાડી બનાવીને પહેરીને ફર્યા કરતી. અને જો કોઈ એને પૂછે કે તારે કેવો છોકરો જોઈએ છે, તો કહેતી મારે તો રાજકુમાર જોઈએ છે, જે લાંબી મોટી ગાડીમાં આવશે અને બેસાડીને મને બહાર ફરવા લઈ જશે. એ કહેતી મારે તો એવો છોકરો જોઈએ છે જે મને બહુ જ ખુશ રાખે. અને એ કહેતી કે હું ખેતરમાં કામ નહીં કરું, મારા ઘરે તો બહુ જ બધા નોકરો હશે. અને એના બાપુ પણ એની બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માંગતા હતા. પણ એની ઈચ્છા પૂરી કરે એ પહેલા તો અમને છોડીને જતા રહ્યા.
અને એમના ગયા પછી એ લોકોએ એ ખેતર લઈ લીધું. મારું ખેતર એ લોકોએ લઈ લીધું. હવે મારી પાસે એ ખેતર નથી. મારી પાસે કઈ નથી. તમે ચિંતા ના કરો. હું રૂપને એનો હક, એનું ખેતર પાછું અપાવીને જ રહીશ. રૂપને એનું ખેતર પાછું મળશે. હા, પણ રૂપ દેખાતી નથી. રૂપ છે ક્યાં? શું એ મને છોડીને જતી રહી? ના ના માં, હું ક્યાંય નથી ગઈ. હું અહીંયા જ છું. જો મને એમ કે તું મને છોડીને જતી રહી. બધા મને છોડીને ચાલ્યા જાય છે. મારી બેન, બાપુ. પણ હું તને છોડીને ક્યાંય નહીં જઉં માં. આટલા વર્ષોથી એ ગુંડાઓએ તને બાંધીને રાખી અને તને હેરાન કરી, એટલે તારી આવી હાલત થઈ ગઈ છે. પણ હવે હું છું ને, હું તને છોડીને ક્યાંય નહીં જઉં માં. ક્યાંય નહીં જાઉં. મને તો ક્યારેય માનો પ્રેમ મળ્યો જ નથી, માનો આશરો નથી મળ્યો. પણ આ છોકરી મને માં બનવાની ખુશી આપવાની છે. રૂપ માટે તો જે કરું એનું ઋણ ઉતારી નહીં શકું, પણ હું તારા ભાગની જમીન અને તારો હક પાછો અપાવવા માંગુ છું. પછી ભલે એના માટે મારે કંઈ પણ કરવું પડે. શું ઊભી હસે છે? તો અહીંયા પડી ગયો, મને હાથ આપવાની જગ્યાએ તું હસે છે. એ તો પડતા પહેલા વિચારવું જોઈતું હતું ને કે હું પડીશ તો મારી વાઈફ મારા ઉપર હસશે. તને સચ પણ શરમ નથી ને? બસ હસે જ રાખે છે. હા, ઓહ સોરી આવી જા હવે. પણ તું આજે અહીંયા એકલો જ કેમ આવી ગયો? અરે આજે મને થયું કે આ બધું હું એકલો કરી લઈશ. એકચ્યુઅલી મારો એક મિત્ર છે અને એગ્રીકલ્ચરમાં એને એક્સપર્ટીઝ છે. એની સાથે વાત થઈ અને હું અહીં આવી ગયો. પણ તને એવું નથી લાગતું કે વાત કરવી અને કામ કરવું એમાં થોડો ફરક છે? એટલે ખેતી તો એક્સપિરિયન્સથી જ થાય અને તમને તો કોઈ એક્સપિરિયન્સ છે નહીં. મિસ્ટર ધ્વની ઝવેરી, આ ખેતી કરવી એસી ચેમ્બરમાં બેસીને પીપીટી બનાવવા જેટલું સહેલું નથી હોતું. એમાં તો આવા કડકડતા તડકામાં શેકાઈને જ ખેતી કરવી પડે છે. ઓહો, વાહ 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 વાહ. એટલે તમને આ વાત પર બહુ અનુભવ છે એમ ને? ઘણો નહીં પણ થોડો ઘણો તો ખરો જ ને. હું નેચરોપેથીની ડોક્ટર છું એટલે મને નેચર વિશે ખબર છે, ખેતીની રીત વિશે ખબર છે. એમ? અચ્છા, તો તું મને એમ કે આ બીજ કેવી રીતે વાવવાના હોય? એક મિનિટ. આ એક બીજમાંથી ઘણા બધા બીજ કેવી રીતે ઉગશે? બોલ. કશું નહીં. આ બીજને લેવાના, પછી એને જરૂરી આબોહવા અને તાપમાન જોઈને એને રોપી દેવાનું અને પછી જરૂર પ્રમાણે પાણી આપતા રહેવાનું. અચ્છા, એમ. તું વાવ. પણ અહીંયા બધે જ તો ના રોપી શકાય ને. એક્ઝેક્ટલી. આ જમીન પર કેવી રીતે રોપીશ? પહેલા એને બરાબર ખેડવી પડે, રોપવા લાયક બનાવવી પડે, પછી જ બધું થાય. શું ડોક્ટર અને શું તારી નેચરોપેથી? સ્વીકારી લે સરગમ, આ વિષયમાં આપણે બંને નવા છીએ. નવા છીએ પણ આપણે બધું શીખી લઈશું અને જીતીશું પણ. દુનિયામાં એવું કંઈ જ કામ નથી જે આપણે ના કરી શકીએ. નવું છે પણ અશક્ય તો નથી જ. રાઈટ. તો ચાલો. છોડી દો હવે આ બધું. આ તમારા કામનું નથી. શું છે કે
અમે તમને એ જ સમજાવવા આવ્યા છીએ કે આ બધું તમારા માટે નવું છે. શું કામ ખોટી લમણાચીકમાં પડો છો? આ તમે શું છે કે એસીમાં બેસો ને પેલું પીપીટી બનાવો. અને તમે ઝવેરી છો તો ઝવેરીનું કામ કરો ને. બાકી આ બધામાં તમે પડતા નહીં હો. મારો માણસ સાચું કહે છે. તમે રહ્યા શહેરના માણસ છો, તમારી સાથે દુશ્મની કરીને અમને શું ફાયદો? તમારી સાથે શું લેવા દેવા? પેલી છોકરી સાથે પણ અમારે શું લેવા દેવા? હા, પણ આ બધી જમીન હું એને આપી દઉં તો મારું તો સામ્રાજ્ય જ પતી જાય ને. એના બાપુએ મને જમીન સોંપી હતી અને વાયદો કર્યો હતો કે જ્યારે મને એ પૈસા પાછા આપે ત્યારે મારે જમીન સોંપવી. પૈસા હજી મને પાછા મળ્યા જ નથી અને હવે તમે ખેતી કરવા આવ્યા છો અને છોકરી માટે લડો છો. એક કામ કરો, મારી સાથે ભાગીદારીમાં જોડાઈ જાઓ અથવા તમે જે પણ પૈસા કહેશો એ હું તમને આપવા તૈયાર છું, પણ આ જમીન ઉપરથી નજર ખસેડી લો. લાગણીની શું કિંમત લગાડશો તમે? હા, આવી બધી વાતો મારી સાથે ના કરશો. તમને એમ કે હું ભરમાઈ જઈશ એમ? આવી બધી વાતો છે ને ફિલ્મોમાં સારી લાગે. તમારી પાસે બે જ રસ્તા છે. એક, મારા રસ્તામાંથી હટી જાઓ અને બે, તમે આ ખેતરમાં ખેતી કરો પેલી છોકરી સાથે. પણ એ થવા નહીં દઉં. મારા જ ગામમાં આવીને મારા જ ભાગના ખેતરમાં તમે ખેતી કરવા માંગો છો, પણ હું થવા નહીં દઉં. એ અશક્ય છે. શક્ય તો એ પણ નહોતું કે અમે આ ખેતર સુધી પહોંચીએ, પણ જુઓ અમે પહોંચી ગયા ને, તો બસ સાચા સમયની રાહ જુઓ. બધું જ શક્ય છે. અને એક વાત યાદ રાખજો, જ્યારે સારો માણસ ખરાબ માણસ બને છે ને ત્યારે એને કોઈ જ રોકી નથી શકતો. આ રૂપના ભાગની જમીન છે. આ જમીન પર એનો હક છે અને એને હું એનો હક અપાવીને જ રહીશ. અને એના માટે હું કંઈ પણ કરી શકું છું. કંઈ પણ. એક સ્ત્રી જ્યારે ન્યાય માટે લડવાનું નક્કી કરી લે છે ને, પછી એ મહાભારત કરતા પહેલા પણ વિચાર નથી કરતી. એટલે તમે અમને તો ધમકાવશો જ નહીં. અને અત્યારે તમે જ્યાં ઊભા છો ને રૂપની જમીન છે, એટલે નીકળો અહીંયાથી. આ જમીન ઉપર તમારા પગ પણ મારાથી સહન નહીં થાય. સો નીકળો. અત્યારે તો હું જાઉં છું, પણ સમય આવે તમે તો શું, દુનિયાની કોઈ પણ તાકાત મને અહીં આવતા રોકી નહીં શકે. આ કોનો અવાજ છે? કોણ છે બાર? સરગમ, તને શું લાગે છે આપણે આ કરી શકીશું? હાસ તો કેમ નહીં? આ રસ્તો બહુ જ અઘરો છે. અઘરો છે તો શું થયું? આપણે એકબીજાની હિંમત બનીશું, એકબીજાને સાથ આપીશું અને મને વિશ્વાસ છે કે આપણે બધી જ મુશ્કેલીનો હલ શોધી જ કાઢીશું.
આઉચ! સરગમ શું થયું? સરગમ સરગમ એક મિનિટ આઉ! કંઈ નથી થયું. ઠીક છે, ચાલ પાક્કું? ચાલ ઠીક છું.